ગઈડના નામે તમારી કેરીઓ વેચો, ગઈડના નામે તમારે ઘી વેચો, ત્યાં યાદ નથી આવતું કે અહીંયા ગઈડ નથી લાગતી ને? એ નકશા પ્રમાણેની ગઈડ જે છે ને, આ ટુરિસ્ટ સારું રાખવાની. હું આપણે તો જ્યાં જ્યાં હાવસ ફરે ને ત્યાં બધે ગઈડ. પછી એ ઘેડના દરિયે પૂગે, બૈડાના ડુંગરે કે ઠેઠ અમદાવાદની ભાગોળે. આપણે તો પાણાથી લઈને માણા સુધી હંધાઈ નીચે ત્યાં કરવાની. શું આ હાવજુ વધી ગયા એટલે બારો નીકળી ગયા, એ બધી વાતો છાપાની. સાચી વાત તો એ છે કે આપણે ગઈડની માલિકોર ઘૂસ્યા, તોય ગઈડના જીવ માતરે આપણી અમન્ય રાખી. એની જમીન જીમ જીમ દબાતી ગઈ, ઈમી અંદર જાતા ગયા. પછી હાવ જોઈએ કે જીવ માતર જાય ક્યાં? પછી આપણે એની અમન્ય હાવ ન રાખીએ ને તો એ આપણી અમન્ય ન રાખે. એ એની મોજ પ્રમાણે હાલે છે, એને હાલવા તો દો. નમસ્કાર, અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી. એક એવો સમય આવે કે તમારો અવાજ તમારી ઓળખ બની જાય. એ ઓળખથી ઉપર પણ એ ચહેરો માત્ર શહેર પૂરતો સીમિત ન રહેતા ગામડાના એ દાદી પણ સાંભળીને એવું કહે કે નહીં, આ તો અસલ કાઠિયાવાડી બોલે છે. એક એવો ચહેરો કે જે માત્ર અમદાવાદની નહીં પણ ગુજરાતમાં રેડિયોની અને એ સિવાય પરફોર્મિંગ આર્ટ્સમાં ખૂબ મોટી ઓળખ રહ્યો છે. આજે હું જેમની સાથે વાત કરવા જઈ રહી છું, એમની સાથે હું એમની કારકિર્દી કરતાં વધારે રસ છે મને જાણવામાં, એમના દ્રષ્ટિકોણને સમજવામાં, જીવન માટે, સ્ત્રી માટે, દેશ માટે, દુનિયા માટે, સમાજ માટે, સાંપ્રત વિષયો માટે. મારી સાથે આરજે દેવકી છે. દેવકી, આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. આઈ એમ સો હેપી ટુ બી હિયર. મારે સૌથી પહેલાં એ સમજવું, તમને કઈ ઓળખ ગમે, કઈ રીતે ઓળખાવું ગમે? આમ તો આરજે તો પેલું આમ લાગી ગયું છે કે ફિક્સ, એમ દેવકી બોલી એટલે આરજે દેવકી બોલવું જ પડે છે. એ વાત સાચી છે અને આઈ કાન્ટ કમ્પ્લેન અબાઉટ ઇટ, કારણ કે મેં મારી જિંદગીના 22 વર્ષ આ માધ્યમને આપ્યા છે. એટલે ઇટ્સ ઓબ્વિયસ કે લોકોને એવી રીતે ખબર હોય. બીજું કારણ કે રેડિયોની અંદર અમે ક્યાંય પણ અટક નથી વાપરતા, એટલે મોટાભાગના લોકો જે છે એ પોતાની અટકથી જાણીતા હોય છે. અને રેડિયોની અંદર કોઈ પણ આરજેઝની અટક નથી વાપરતા. એનું કારણ એ છે કે આપણે નથી ઈચ્છતા કે તમને સાંભળવાવાળી વ્યક્તિ જે છે એ તમારા ધર્મ, તમારી જાતિ, તમે ક્યાંના, તમે કેવા, આ તો આપણાવાળી છે એટલે એને સાંભળો. તમે એના વિચારથી, એ જે વિષય પર વાત કરે છે એનાથી, એના મંતવ્યથી નક્કી કરો કે તમારે એ વ્યક્તિને સાંભળવી છે કે નથી સાંભળવી, એ તમારી છે કે તમારી નથી. સો એને કારણે ધી આઈડેન્ટિટી બીકેમ આરજે દેવકી. ઘણા વર્ષોથી ઘણી બધી વાર આ સવાલ મારી પાસે આવ્યો છે કે જે લોકોને રેડિયો જોકી આ નથી ખબર, એ બધાને એવું લાગે છે કે આ જ ઇનિશિયલ્સ છે નામના, કે આ જ તમારું નામ છે. સો દેટ ઇઝ ઓલ્સો હેપન. પણ હું મૂળ તો અભિનેત્રી છું. નાનપણથી જ મારી 3 પેઢી જે છે એ થિયેટરમાં છે, એટલે હું નાટકો કરું છું, ટેલિવિઝન અને ફિલ્મોની અંદર કામ કર્યું છે. એટલે મારી મૂળ ઓળખ મારા મનની અંદર એક અભિનેત્રી તરીકેની છે. ઓકે. અને રેડિયો પર પણ જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે એ જ સ્ટ્રેન્થનો બેનિફિટ મને વધારે મળ્યો છે, કારણ કે આઈ વોઝ મચ ફાસ્ટર એન્ડ શાર્પર ટુ પિક અપ મોડ્યુલેશન્સ, બી નેચરલ ઓન રેડિયો. ઘણા બધા આરજેસને આપણે સાંભળતા હોઈએ ત્યારે શરૂઆતમાં અમે ટ્રેનિંગમાં આપણે એ લોકોને કહેતા હોઈએ છીએ કે રેડિયો જોકી બનવા માટે કોઈ નવું જેકેટ પહેરીને નથી આવવાનું હતું. હા, કેમ કે તમે દેખાતા નથી. લોકો તમને એવી રીતે કહે કે તમે રેડિયો પર બોલો છો એવી રીતે બોલીને બતાડો ને. એટલે તમે ત્યાં જુદું નથી બોલતા, તમે આ જ બોલો છો કે જે નોર્મલ જિંદગીમાં બોલો છો ને, એ પણ ત્યાં પણ એ જ બોલો છો. પણ તમને ફરિયાદ છે કે એવું અલગ લાગવા માંડ્યું છે હવે મને? હા, એટલે તમારા માટે નહીં પણ જનરલી બધા જ આરજેસ જ્યારે શરૂઆતમાં બોલે ત્યારે થોડું જુદું બોલતા હોય. ઓકે. એ એક કોઈ ફરિયાદનો ભાગ નથી, ટ્રેનિંગનો ભાગ છે. ઓકે. કારણ કે તમે નથી ટેવાયેલા કે તમારી આસપાસ રૂમમાં કોઈ જ વ્યક્તિ ના હોય. હા. અને તમે એકલા બોલી રહ્યા હો. તમે 22 વર્ષથી એક રૂમમાં જ્યારે 6 કલાક રોજ એવી રીતે બોલતા હો, એવું માનીને કે 15 લાખ લોકો સાંભળે છે, દરેક વ્યક્તિને એવું લાગે કે માત્ર તમે એની જ જોડે વાત કરી રહ્યા છો અને બધી વ્યક્તિઓને ઇમેજિન કરવાની છે. સો બની શકે કે તમે શરૂઆતમાં થોડા અનનેચરલ હો, અને એ શરૂઆત થોડો લાંબો સમય ચાલતી હોય છે, કારણ કે અત્યારની કરિયર્સ કે લોકોની ચોઇસીસ ઓર સ્વિચિંગ જોબ્સ ઇઝ ટુ ફાસ્ટ. પણ રેડિયોમાં કોઈ એક શહેરની હેબિટ બનવા માટે ઇટ ટેક્સ કપલ ઓફ યર્સ. એટલે 1 વર્ષમાં 2 વર્ષમાં તમને એ ફાવી જશે, ફાવટ આવી જશે. તમે નખશીખ જેવા છો એવા નેકેડ રહેવા માટે, ઇન ટર્મ્સ ઓફ વોઇસ, ઇન ટર્મ્સ ઓફ થોટ્સ, એ તમે એવું જ તમારી જાતને પ્રસ્તુત કરી શકશો કે નહીં, એ માસ્ક કાઢી શકશો કે નહીં, એ દેટ ટેક્સ ટાઈમ.
એટલે there is no point blaming somebody saying કે આ કેમ આવા સાઉન્ડ કરે છે. It's just part of their process of evolving and becoming themselves comfortably. અને ઓલ્સો બહુ નાની એજ ગ્રુપમાં લોકો રેડિયો જોઈન કરે છે. તો ટુ બી કમ્ફર્ટેબલ ઇન યોર સ્કિન ઓલ્સો ટેક્સ ટાઈમ ઇન એવરી એજ, ઇન એવરી પ્રોફેશન. ખાલી આમાં તમે વધુ આઉટ ધેર છો ને તો લોકો બહુ જલ્દી જજ કરી શકે છે. અમે ટેરેબલ હતા શરૂઆતમાં, પણ કારણ કે કદાચ ત્યારે મલ્ટિપલ રેડિયો સ્ટેશન્સ નહોતા એટલે લોકોને યાદ નથી કે અમે કેટલા ખરાબ હતા. ના, લોકોને એમ પણ બહુ દૂરનું યાદ નથી રહેતું. યા બટ આઈ એમ સેઇંગ ઇટ્સ અ ગુડ થિંગ ઓલ્સો કે નથી યાદ રહેતું, સો દેટ વી કેન મૂવ ઓન ટુ સમથિંગ બેટર. તમને કોઈ પૂછ્યું છે આવીને તમે કેવા? હા. અચ્છા. અને તમે શું જવાબ આપો કે તમે આ મતલબ તમે માનો છો સમાજમાં જાતિ? જવાબ આપું. અચ્છા, શું? હું એ દિવસે જે મૂડમાં હું એવો જવાબ આપું. પણ I think I believe in humanity the most. I'm a follower of nature. તો બહુ સારા મૂડમાં હું તો કહું કે હું ઈશ્કી છું. હા, મેં સાંભળ્યું એ. હા. સો એ મેં પણ હમણાં જ સાંભળ્યું એટલે જ મને યાદ છે આ વાત કે I must have said it at some point. But yeah, I am everything and I am nothing. ઓકે. તમે અમદાવાદને ખાસું બદલાતા જોયું, તમે દર્શકોના સ્વભાવને જોયો. રેડિયોમાં જ્યારે કોઈ પણ માણસ બોલે છે તો કોઈ પણ જગ્યાએ તો એના મનમાં ક્યાંક એ પ્રયત્ન તો હશે કે સમાજ જે પણ અવસ્થામાં છે એ એને કોઈ બેટર દિશામાં લઈ જાય, કોઈ સારો રસ્તો આપે પોતાના વિચારોથી. તમને શું લાગે છે આજે આપણે જ્યાં આવીને ઊભા છીએ ત્યાં આપણું આવવાનું અહીંયા નિશ્ચિત હતું, આપણે અહીંયા પહોંચવાના હતા ત્યાં, પણ શું પ્રયત્ન માણસોનો અહીંયા જ પહોંચવાનો હતો કે કંઈક બેટર કરવાનો પણ હતો? હું નથી માનતી કે લોકો પ્રચાર માધ્યમ ને પ્રસાર માધ્યમની અંદર 24/7 એ બાબતે કોન્શિયસ હોય છે કે એ લોકો સમાજને કોઈ દિશામાં લઈ જઈ રહ્યા છે. એ કોન્શિયસનેસ માટે તમને રાઈટ પ્રકારના પ્રોડ્યુસર્સ મળવા, રાઈટ પ્રકારના ડિરેક્ટર્સ મળવા, રાઈટ પ્રકારના કો આર્ટિસ્ટ મળવા બહુ જરૂરી છે કે જે તમને કોન્સ્ટન્ટલી આ વાત યાદ કરાવ્યા કરે દેટ વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. સ્પાઈડરમેનનો જે આ ડાયલોગ છે એ બહુ અગત્યનો છે. પણ તમારી પાસે આ જે પાવર છે એ ખાલી મજા માટે નથી, નશા માટે નથી, ઇન્ફ્લુઅન્સ કે એફ્લુઅન્સ માટે નથી, શો ઓફ માટે નથી, ગ્લેમશેમ માટે નથી. એનાથી પણ કંઈ વિશેષ છે. એના માટે થઈને તમારી આસપાસનું આખું વાતાવરણ સજ્જ હોવું જોઈએ આ રિમાઇન્ડર તરીકે. આઈ હેવ બીન લકી ઇનફ કે મારા અપબ્રિંગિંગની અંદર એ રહ્યું છે, કારણ કે અમે 3 પેઢીથી થિયેટર કરીએ છીએ. મારા ગ્રેન્ડફાધર એ ઇપ્ટાની સાથે હતા, ઇન્ડિયન પીપલ થિયેટર્સ એસોસિએશન. સો રવિન્દ્રનાથ ટેગોર, પૃથ્વીરાજ કપૂર, દીનાબેન, મારા નાના, આ બધા સાથે થિયેટર કરતા, ઇન્ડિપેન્ડન્સ અપાવવા માટે એ વખતે થિયેટર કરતા. સો ઇન આવર ફેમિલી આર્ટ ફોર આર્ટ સેક રિસ્ટ્રિક્ટેડ નથી, આર્ટ ફોર સોસાયટી સેક એ બહુ ઇમ્પોર્ટન્ટ લર્નિંગ હતું. ને પછી બાળપણની અંદર જે પ્રકારના ઇન્ફ્લુઅન્સીસ ઘરની અંદર તમારે ત્યાં જે ગેસ્ટ આવતા હોય, ડાઇનિંગ ટેબલ પર તમારે ત્યાં જે પ્રકારની વાતો થતી હોય, પાછળ જે પ્રકારના પુસ્તકો તમે મૂક્યા છે એવી રીતે અમારે ત્યાં જે પુસ્તકો મુકાતા હોય, જે વાર્તાઓ તમને કહેવાતી હોય, જે કહેવતો તમને સમજાવાતી હોય, જે રેફરન્સીસ તમારી સાથે યુઝ થતા હોય, આ બધાથી તમારું ઘડતર થતું હોય છે. એટલે તમારા ઘરે જ્યારે પન્નાલાલ પટેલ ને ઉમાશંકર જોશીને દર્શક આવતા હોય ગેસ્ટ તરીકે, અથવા તો ડાઇનિંગ ટેબલની ઉપર બજેટની કે આ મહિને ક્યાં કેટલા ખર્ચો થયો એને બદલે આ નિબંધનું વિવેચન સાંભળ્યું કે નહીં, કે આ કવિતા સાંભળી કે નહીં, કે બર્ટોલ્ડ બ્રેક્ટની વાત થતી હોય, કે સ્ટેનિસ્લાવસ્કીની વાત થતી હોય, કે બર્નાર્ડ શોની વાત થતી હોય, એનિમલ ફાર્મ અત્યારના પોલિટિક્સમાં કેટલું સાંપ્રત છે એની વાત થતી હોય, તો એ બધાને કારણે એક જવાબદારીની ભાવના બહુ પહેલેથી એક સિટીઝન તરીકે તમારી અંદર આવતી હોય. અમારા કુટુંબમાં બધી જ પ્રકારના ઇન્ફ્લુઅન્સ પોલિટિકલી પણ રહ્યા છે. એટલે એક કમ્યુનિસ્ટ બેકગ્રાઉન્ડ પણ રહ્યું છે અને ગાંધીયન બેકગ્રાઉન્ડ પણ રહ્યું છે. અને એક જ કુટુંબમાં બંને વિચારોને એક સરખું રિસ્પેક્ટ મળ્યું છે. એટલે મોકળાશ દરેક વ્યક્તિને પોતાના મંતવ્યની હોય એ નાનપણથી શીખ્યા છીએ અમે. એટલે એ મોકળાશની અંદર ઉછેર થયો છે. સો મને
મને નથી ખબર કે દરેક પ્રચાર પ્રસાર માધ્યમમાં આવનારી વ્યક્તિને આ મોકો મળતો હોય છે આવા વાતાવરણનો. યસ. અને કારણ કે નથી મળ્યો તો પછી તમને પ્રોફેશનલી કે મિત્રોમાં કે એવી રીતે એવો મોકો મળે તો કદાચ એ થાય. જો એ ત્રણેય ન થયું હોય તો આઈ ડોન્ટ થિંક કે નેસેસરીલી તમે કોન્શિયસ રહો. કે તમારા ઈચ્છા બોલવાથી તમારી હોય, શું અસર intent થશે. હોય. પણ રોજ જ તમને એની કોન્શિયસનેસ હોય એ અઘરું છે. ઓલ્સો બીકોઝ યુ આર ઇન ધ સેમ બિઝનેસ, યુ નો કે ઇટ્સ લાઈક ફેક્ટરી, રાઈટ? કે એવરી ડે તમે કોન્ટેન્ટ ક્રિએટ કરવાના છો. તમે કોઈ એટીએમ નથી કે જેની અંદર વાત નાખો લોડ ને કરેલું વિચારો છે બહાર આવે, હા. રાઈટ? સો ઇટ્સ અ પ્રેક્ટિસ કે તમે પણ ઘણા વર્ષોથી હવે બોલીને શીખ્યા હશો કે ઝડપથી કેવી રીતે વિચાર આવે. તમારું પાછળનું જ્યારે તમે માઇકની સામે નથી કે કેમેરા સામે નથી, એ સમયમાં તમારું કેટલું વાંચન છે કે જે તમારો અત્યારનો વિચાર જે છે એને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું છે. એ વાંચન કેટલું બહોળું છે કે જેને કારણે આ વિચાર જે છે એ એક ઇન્ડિપેન્ડન્ટ વિચાર બને છે. એ એક ઇન્ટેન્ડેડ વિચાર બીજ કોકનામાંથી તમારી અંદર રોપાયેલું નથી. તમારી પોતાની કૂંપળ છે, તમારો પોતાનો વિકાસ છે. તો આ બધાની વચ્ચે હવે આપણે અત્યારે જ્યાં છીએ ત્યાં માય ફાધર યુઝ ટુ સે દેટ યુ આર અ જનરેશન દેટ હેઝ મેક્સિમમ communications and means of learning, but almost nothing to communicate. because વિચાર તમારો પરિપક્વ થાય એટલો સમય લોકો વિચારને નથી આપી શકતા. હા, વાત સાચી છે. કેમ કે જલ્દી કહી દેવાનું છે, જલ્દી કહી દેવું છે, ઇવન કહી દેવાનું છે. પહેલા આઈ નો ધીસ ની ઉતાવળ આવી જાય છે અને ન આવી હોય તો ઇમિડિયેટલી લોકો તમને એ પણ કહેવા માંડશે કે અચ્છા યુ ડોન્ટ નો ધીસ. હા, અથવા તો આ તો બહુ જૂનું થઈ ગયું. અચ્છા તો ક્યારે જોયું? 2 કલાક પહેલા. સો એ હમણાં આઈ થિંક હું જાવેદ સાહેબની એક સરસ વાત જોતી હતી. હી વોઝ સેઇંગ કે રોમાન્સ અને ઇશ્ક માટે સૌથી ખરાબ સમય છે, કારણ કે એ તો પાઇનિંગ ઉપર ગ્રો કરે છે. કે તમે કોઈને ચૌદવી કા ચાંદ ત્યારે કહો જ્યારે તમારી સામે ન બેઠવું હોય, જેનું નાક દેખાય છે, જેની આંખ દેખાય છે, જેના કાન દેખાય છે, એને ઇમેજિન કરવાની શું જરૂર છે? એ તો સામે જ છે. સો ઇન ધ કરન્ટ ટેકનોલોજી આઈ થિંક દેટ, બટ દેટ્સ ઓલ્સો અ ડિફરન્ટ ફેઝ દેટ વી આર ગોઈંગ બાય. સો આઈ ડોન્ટ હેવ કમ્પ્લેન્ટ્સ. તમે ઇશ્કી જ્યારે કહ્યું તો ઇશ્ક અથવા પ્રેમને બહુ જ સીમિત રીતે મોટા ભાગના માણસો જુએ છે કે એ માત્ર એ જ પ્રેમ કે જે પતિ અથવા પ્રેમી કે બધાની સાથે થઈ શકે. તમે બહુ સરસ રીતે ઇશ્કની વાત મૂકતા હો છો. તમારી શું ડેફિનેશન? તમે એને કોઈ વ્યાખ્યામાં બંધ કર્યો છે? નથી કર્યો તો પણ એ કઈ રીતે તમે એને જુઓ છો? ફેઝિસમાં બદલાયા કરે. બ્રેકઅપમાંથી પસાર થયા તો ઇલ્યુઝન લાગે અને ત્યારે જ પ્રેમમાં પડ્યા હોય તો તમને એવું લાગે કે આ જ અમૃત છે. સો ઇટ કીપ્સ ચેન્જિંગ. અને એઝ યુ રાઇટલી સેડ દેટ વેન પીપલ સે લોકો પ્રેમની વાત કરે છે ત્યારે મોટે ભાગે આપણે ત્યાં છે ને જે અલગ અલગ પંથ આટલા વર્ષોથી જે આપણે વાંચીએ છીએ એમાં મોટા ભાગના લોકો જે છે એ ભક્તિ માર્ગ તરફ જ છે. બાકીના જે માર્ગ છે એ માર્ગ ઉપર ઓછા છે, બહુ જ ઓછા. ચાલવાનું બધું મિનિમમ છે. અને એટલે એ પણ ભારતીય પ્રથાઓ છે એવું, કારણ કે એનું એક્સપોઝર નથી એટલે એના વિશે ખબર નથી. એટલે આપણે 2 પ્રકારે જ એને જોઈ શકીએ છીએ. કાં તો ઈશ્વર માટે તમે જે કરો છો એ, અથવા તો તમારા પોતાના પાર્ટનર માટે જે કરો છો એ. પણ અ વેરી સિમ્પલ એક્ઝામ્પલ, લાઈક અમે અકુપાર ભજવીએ છીએ તો છેલ્લા 13-14 વર્ષથી અમે રિયાઝ કરી રહ્યા છીએ વાતનો કે કુદરત અને માનવની વચ્ચે એવું કયું બેલેન્સ હોઈ શકે કે જેને કારણે આ પૃથ્વી જે છે એ અકુપાર ટકી રહી છે. So then that's also love, no? Love for nature, love for the other, love for other life, love for things that are not yours, but respect for it, empathy for it. તો પ્રેમની અંદરથી કરુણા જન્મે છે, પ્રેમની અંદરથી સદભાવના જન્મે છે, પ્રેમની અંદરથી ફોરગિવનેસ જન્મે છે. તો એના ઘણા બધા રસ્તા છે. એટલે એને કોઈ એક રીતે ડિફાઇન કરવું ઇઝી નથી. તુષાર શુક્લ બહુ સરસ રીતે કહેતા હોય છે કે દરેક વ્યક્તિને એવું લાગે છે કે બસ મને રસ્તો મળી ગયો છે, પણ બધાને વિસ્તાર મળી જાય છે, રસ્તો મળી જાય છે, ગલી મળી જાય છે, પણ એક્ઝેક્ટ એ ઘર નથી મળતું.
કે જેને તમે શોધી રહ્યા હતા. પ્રેમ કહી શકો, હા. બિકોઝ ઇટ્સ અ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ થોટ્સ. હમ. અને કારણ કે પામી નથી ગયા એટલે તો વી આર ઓલ મુસાફિર. ગોઈંગ અહેડ સર્ચિંગ ફોર સમથિંગ. તમે કુપારનો ઉલ્લેખ કર્યો, તમે બહુ જ સરસ રીતે એ વાતને, એ સંવાદોને રજૂ કરો છો. મેં ધ્રુવદાદાના ખાસા બધા પુસ્તકોને, એટલે ઓલમોસ્ટ બધા પુસ્તકોને જ્યારે વાંચ્યા છે ગુડ ત્યારે ચોઇસ. તમે એને ભજવો ત્યારે શું, એ ભજવતા પહેલા તમે ગીર ગયા હતા, તમે એ લોકોને મળ્યા, તમે કેવી રીતે એ વાતને ઉતારી પોતાની એ અંદર? છે ને, મારા નાના કે મારા ફાધર પણ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણેલા. મારા નાનાએ ભારતનો સૌથી પહેલો થિયેટર કોર્સ ડિઝાઇન કરેલો, અને મારા મધર જે છે એ મારા નાના પાસે તૈયાર થયા છે. એટલે આ ત્રણેયના થિયેટર અપબ્રિંગિંગની અંદર એવું છે કે તમે કોઈ પણ નાટક ભજવવાના હો ત્યારે જે સંસ્કૃતિની તમે વાત કરી રહ્યા છો, એ જગ્યા, એ લોકો, એનું રહેનસહેન, એનું પહેરવેશ, એનું ખાનપાન, એની બોલી, એના ગીતો, એની ગાળો, એની કહેવતો, એની વાર્તાઓ, લોકકથાઓ, આ બધું જ તમે ઇનફ રિસર્ચ કરીને રાખો, જેને કારણે તમે એને સેમ્પલ કરતા હો ત્યારે તમારું પોતીકું લાગે. તો માનવીની ભવાઈ મારા ફાધર જ્યારે 1987-88માં ભજવતા હતા ત્યારે અમે પન્નાલાલના ગામ ગયેલા, અને બહુ લાંબો સમય રઘુવીર ચૌધરીને પન્નાલાલભાઈએ અમને બહુ મોટું એક્સપોઝર આપેલું. એ વખતે નાટક માટે ત્યાંથી એમના ગામ માંડવીથી અમે જે હળ લઈને આવેલા, કે જે રથના પૈડા લઈને આવેલા, એ 20 વર્ષ સુધી અમારા ગાર્ડનમાં હતા. તો એ વખતે હું 5 કે 6 વર્ષની હઈશ. તો અત્યારે પણ અકુપાર જ્યારે અમે લોકો 2012માં બનાવતા હતા ત્યારે મમ્મી બધી જ આખી ટીમને નેસમાં લઈ ગયેલા રહેવા માટે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશનથી. અને ધ્રુવદાદા, કારણ કે એમણે 2 વર્ષ ત્યાં રિસર્ચ કર્યું એટલે એમની અને રેવતુભાને એ બધાની ઓળખાણથી અમને બહુ લાંબો એવો સમય, અમારી ટીમને, મને નહીં પણ અમારી આખી ટીમને એ સમય મળ્યો કે જેમાં એ લોકો એમની સાથે રહી શકે અને એમની પાસેથી ઘણું બધું એબ્સોર્બ કરી શકે. એટલે અકુપારમાં અત્યારે પણ જે સેટમાં જે અલગ અલગ વસ્તુઓ છે બધી ત્યાંની છે, કોસ્ટ્યુમ્સ ત્યાંના છે. અને કારણ કે અકુપારમાં ઘણા બધા પાત્રો પણ એવા છે કે જે અત્યારે પણ ત્યાં છે. ધોઝ આર રિયલ પીપલ. એટલે એ લોકોની સાથે પણ વાતચીત કરવી જરૂરી હતી, કારણ કે તમે એમને ભજવવાના છો. અમે પહેલા 12 કે 15 શો જે છે એમની સામે કર્યા છે, કે જેમાં એ લોકોએ પોતાના ઘરવાળાઓને બોલાવીને કીધું કે જો પેલો એના જ નામે હોય, એટલે ધાનુ જે છે એ આવીને જુએ કે આ ગોપાલ ધાનુ ભજવે છે. તો વેન યુ આર સો ક્લોઝ ટુ ધેમ, ત્યારે યુ નીડ ટુ બી વેરી ઓથેન્ટિક અબાઉટ ઇટ. એટલે એ ટ્રેનિંગ જે છે અમારા દરેક નાટકનો ભાગ છે. સમુદ્ર મંથન હોય કે ધાડ હોય કે અકુપાર હોય કે આમાંના કોઈ પણ નાટકો હોય. મને એ મોકો એટલા માટે નહોતો મળ્યો કારણ કે હું ઓરિજિનલ કાસ્ટ નથી અકુપારની. Kalpana Gagdekar used to be the original cast of the play. So she had been part of that research and she had gone there. હું નાટકમાં 2 વર્ષ પછી જોડાઈ છું. એટલે when Kalpana could not do it and we did not have anybody, so I was the replacement at that point of time. એટલે મારી પાસે જે આ બધા પાસે જે હોય એ અડોપ્ટ કરવા સિવાય બહુ રસ્તો નહોતો. પણ કારણ કે ત્યાં સુધીમાં નાટક પરિપક્વ થઈ ગયેલું, મેં જોયું હતું, ધ્રુવદાદા અને એ લોકો હતા. અને મારા ફાધરની સાઈડથી વી હેવ અ બેકગ્રાઉન્ડ ઓફ સૌરાષ્ટ્ર. એટલે હું અમદાવાદમાં જ રહી છું અને અહીંયા જ ઉછરી છું, પણ મેં બોલી નાનપણથી મારી આસપાસ સાંભળી છે. મામાને ત્યાં ગયા હોય, કાકાને ત્યાં ગયા હોય, વેકેશન્સની અંદર ફોઈને ત્યાં ગયા હોય, એવી રીતે. તો એને કારણે ઇટ વોઝ ઇઝી ટુ પિક ઇટ અપ. એક્ટર્સ આમ પણ ડાયલેક્ટ ઝડપથી પિકઅપ કરતા હોય છે. પણ એટલે મારી પાસે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બેનું એક એક્સ્ટ્રીમ ઇન્ફ્લુઅન્સ છે. સો ધીઝ ટુ આર ઇઝી ફોર મી. હજી આમ ઉત્તર ગુજરાતની પિકઅપ કરવી મારા માટે થોડી અઘરી છે, કારણ કે એનું એક્સપોઝર મારું ઓછું છે. ઓકે. તમે આ માનવીની ભવાઈને બધા વખતે ગામડાઓમાં ગયા હશો કે પછી એ કહાનીઓ, તમે વાર્તાઓ જ્યારે વાંચો અથવા એને પરફોર્મ કરો, તો ઘણા બધા નાટકોમાંથી એ અથવા તમે એ દ્રશ્યો જુઓ ત્યારે એ કરુણા શું કશુંક છે, છોડી જાય, રહી જાય, અંદર પ્રશ્નો કરે? જો તમારી અંદર રહી નથી જતું તો એ નાટક તમે કેમ ભજવો છો એ મને નથી ખબર. એટલે લોટ ઓફ કમર્શિયલ પ્લેઝ હું નથી કરી શકતી. એની પાછળનું કારણ એ જ છે કે આઈ એમ સ્કેર્ડ ઓફ ધોઝ કેરેક્ટર્સ, કે આ મારી અંદર રહી જશે તો હું ગડબડ કરશે. તો મારે એવા જ પાત્રો ભજવવા છે કે જેની પાસેથી કાં તો કંઈક તમે એવું લો કે જે 2 પ્રકારના લર્નિંગ્સ તમને પાત્રો પાસેથી હોય છે. એક કે તમારે આના જેવું બનવું છે, અને બીજું તમારે આર નથી કરવું. બરાબર?
તો યુ કેન ચૂઝ ધ કેરેક્ટર કે તમે શું રિપીટ કરવા માંગો છો. કારણ કે નાટક ફિલ્મની જેમ નથી કે તમે એકવાર ભજવ્યું ને એમાંથી પછી નીકળી જઈ શકશો. એક્ટ્રેસને ફિલ્મોમાંથી નીકળતા પણ ઘણો સમય લાગતો હોય છે. જે કે મનોજ બાજપેયી વોઝ સેઇંગ ધીસ, અમે લોકો નેશનલ સ્કૂલ ડ્રામામાં ભજવવા ગયેલા ત્યારે એ પોતાના અલીગઢના અનુભવની વાત કરતા હતા. એમણે કીધું કે અલીગઢ એમણે ભજવ્યું એના પછી બહુ લાંબા સમય સુધી એમના બોડી લેંગ્વેજમાંથી એ નહોતું જતું. સો હી સેડ કે એ બહુ ડિફિકલ્ટ થઈ ગયેલું મારા માટે કે આ એફેમિનિટી મારામાંથી કેવી રીતે કાઢવી. ને એ વખતે એમણે કમલ હાસનનો ઇન્ટરવ્યૂ જોયેલો દશાવતાર પછી, અને કમલ હાસન હેડ સેડ દેટ ટુ બ્રિંગ દેટ ટેસ્ટેસ્ટોરોન સ્ટ્રેન્થ બેક ઇન ટુ માય બોડી લેંગ્વેજ, એમણે બહુ હેવી વેઇટ લિફ્ટિંગ કર્યું હતું ને એને કારણે એ પાછું આવ્યું. હવે આ તો ખાલી શરીરની વાત છે, પણ જો ફિલ્મની અંદર આવું થઈ શકે તો નાટક તો તમે 6 મહિના સુધી રિહર્સ કરતા હો, અને પછી અમે 12-13 વર્ષ અમારા નાટકો ભજવીએ છીએ. એટલા વર્ષોથી અમારા નાટકો ચાલે છે. તો એ પાત્ર તમારી અંદર બહુ ઊંડી કંઈક છાપ છોડી જાય, કોઈ નવી સમજણ ઊભી કરે. જેટલી વાર તમે ભજવો એટલી વાર તમે કોઈ વિચાર તમારા મનની અંદર ઘૂંટો છો, અને પછી તમે એ બની અને એ ભજવો છો. આજે ભારત નાટ્યશાસ્ત્રની અંદર ભરત મુનિએ લખ્યું છે કે તમે જ્યારે મંચની ઉપર એન્ટર થાવ છો ને ત્યારે ગેટની ઉપર ત્યાં તમારો જન્મ થાય છે, બ્રહ્મા ઊભા છે તમને આ પાત્રની અંદર લઈ જવા માટે. અને તમે જ્યારે આ બાજુથી એક્ઝિટ કરો છો ત્યારે એ બાજુ યમરાજ ઊભા છે તમારી અંદરથી એ પાત્રને કાઢી લેવા માટે. અને દર વખતે તમે બ્રહ્માથી યમરાજ સુધી જર્ની કરો છો. ઇફ યુ એકચ્યુઅલી બિલીવ ઇન ટુ દેટ, દેન એ જર્નીની અંદર દર વખતે તમે એક પાત્રને તમારી અંદર એટલી જગ્યા આપો છો કે એ તમારું સમોવડિયું બને. તો યુ હેવ ટુ વેરી કોશિયસલી ચૂઝ વોટ યુ વોન્ટ ટુ લેટ ઇન. એટલે યસ, દરેક પાત્ર તમારી અંદર કંઈ મૂકીને જતું હોય છે, તમારામાંથી ઘણું બધું લઈ પણ જતું હોય છે. સો દેટ ઓલ્સો હેપન્સ અ લોટ ઓફ ટાઈમ્સ. સમટાઈમ્સ ગુડ થિંગ્સ ગો અવે, સમટાઈમ્સ બેડ થિંગ્સ ગો અવે. લાઈક ધાડ જેવું નાટક મેં જ્યારે ભજવ્યું ત્યારે મારી સાથે કોઈ દિવસ ફિઝિકલ વાયલન્સ નથી થયું. મને કોઈ દિવસ કોઈ મારી નથી, નાનપણમાં ટપલી બી નથી મારી. અમારો એટલે ફેમિલી ઉછેર એ પ્રકારનો હતો કે જેમાં કોઈ બાળકો પર હાથ ન ઉપાડે. એમ એ તો બહુ ખરાબ કહેવાય એવા ઉછેરમાં હું ઉછેરી છું. એટલે જ્યારે ધાડ જેવા નાટકની અંદર વિમેન એન્ડ વાયલન્સનું નાટક છે અને તમને ખૂબ માર પડવાનો છે, તો આઈ વોઝ નોટ રેડી ફોર ઇટ, બીકોઝ આઈ વોઝ લાઈક કે આ તો બહુ સ્ટ્રેસફુલ થઈ જશે. હું કેવી રીતે, હાઉ વિલ આઈ પ્રોસેસ ઇટ? એન્ડ દેન યુ હેવ ટુ કીપ ગોઈંગ થ્રુ ઇટ અગેન એન્ડ અગેન. વોટ ઇફ યુ બીકમ દેટ પર્સન કે જે હવે વાયલન્સ લેવા માટે તૈયાર થઈ કમ્ફર્ટેબલ થઈ ગયું છે? વોટ ઇફ યુ બીકમ દેટ પર્સન? બટ ઇવેન્ચ્યુઅલી વોટ હેપન્ડ કે મને પહેલી વાર એવું સમજાયું કે આઈ લર્ન ધ ફેક્ટ કે ધારો કે મારી સાથે આવું કંઈ થાય તો હાઉ વિલ આઈ ડીલ વિથ ઇટ? થિયેટર તમને એ જ વસ્તુ માટે મદદ કરે છે ને, કે તમને જે જીવન જેના માટે તમને તૈયાર નથી કરતું, નાટક તમને એના માટે તૈયાર કરી શકે છે. કે તમારી સાથે આ ઘટના બનવી રિયલ લાઈફમાં જરૂરી નથી, પણ નાટક તમને એના રિહર્સલ્સને કારણે એ પરિસ્થિતિમાં વારંવાર મૂકીને તમને સમય આપે છે કે તમે તમારું માઇન્ડસેટ કેવી રીતે બિલ્ડ કરો કે તમારી સાથે જો રિયલ લાઈફની અંદર આ પરિસ્થિતિ બને તો તમે એની સાથે કેવી રીતે ડીલ કરશો. તો એ તમને સ્કૂલમાં તમે જિયોગ્રાફી ને મેથ્સ ને હિસ્ટ્રી ભણો છો, પણ હૃદય તૂટી જાય તો એમાંથી કેવી રીતે બહાર નીકળવાનું, કોઈ હ્યુમિલિએશન આવે તો એનો સામનો કેવી રીતે કરવાનો, એકલતા આવે તો કોઈની મદદ કેવી રીતે માંગવાની, these things you don't learn in school. So how do you learn that? તો મારા માટે that has become my other schooling has been theatre then, કે એ તમને આ અનુભવો માટે તૈયાર કરી શકે. સ્કૂલમાં તમે સ્કૂલમાં કેટલું શીખી શક્યા અને લાઈફમાં કેટલું શીખી શક્યા જો તમારે એ કેલ્ક્યુલેટ કરવું હોય? Again, I was very lucky. I think in this conversation I'll keep saying I'm very lucky. નહીં, હું તો એવું ફીલ પણ કરી રહી છું. અને જેને બાળપણમાં માર ન પડ્યો હોય બહુ ગજબ છે. મેં તો એવું કોઈ જોયું જ નથી. પહેલા છો તમે? Really? હા, મેં તો બધાને બહુ જ માર ખાતા જોયા છે. અચ્છા, ઓકે. ના, મારા માટે પેલું ઊંધું અનનેચરલ છે when I listen to that, કે માર પડ્યો છે, મારતા હતા એમ. પણ હું સ્કૂલ શારદા મંદિરમાં ભણી છું, અને શારદા મંદિર એ મોન્ટેસરી સ્કૂલ હતી. એટલે અમે બહુ બધું શિક્ષણ જે છે એ અનુભવ જગતમાંથી, તમારી શાળા પણ તમને ભણાવતી હોય એવી રીતે.
એટલે એને કારણે પણ એક બહુ મોટો સ્ટ્રોંગ બેનિફિટ જે છે એ પછી CN માં ભણી, પછી ઝેવિયર્સમાં ભણી. તો થ્રુઆઉટ એજ્યુકેશન વાઇઝ પણ હું એવી જ સંસ્થાઓમાં હતી કે જે બહુ જ કોન્શિયસ હોય ઓન અપબ્રિંગિંગ ઓફ ચિલ્ડ્રન. અને એને કારણે જેમ કે અમે 5મા ધોરણની અંદર આખો મેળાનો એક ફેસ્ટિવલ થયેલો સ્કૂલમાં. તો એમાં ગુજરાતની અંદર કેટલી પ્રકારના મેળા થાય છે, એમાં કેટલી પ્રકારના ગીતો હોય છે, એમાં કઈ પ્રકારના પહેરવેશ હોય છે, એમાં કઈ કઈ પ્રજાતિઓ આવે છે, એ લોકો કઈ વસ્તુઓની લેવેચ કરે છે, એ કઈ સિઝનની અંદર આવે છે, એના કયા ગીતો અને કયા ડાન્સ હોય છે, એમાં ફોર્મ્સ કયા કયા છે, આ બધું અમે એ ફેસ્ટિવલ થ્રુ શીખેલા 5મા ધોરણની અંદર. અથવા તો લગ્નની અંદર કોણ સગાઓ કેવી રીતે કહેવાય, કયા રીત રિવાજ આવે, કયા ફટાણા ગવાય, કયા લગ્ન ગીતો ગવાય, આ બધું જે છે અમારે ત્યાં લગ્નોત્સવ ઉજવાયો હતો તો એની અંદર શીખેલા. કે શક્રાદય સ્તુતિ અમને શીખવાડેલી કે જેને કારણે નવરાત્રિની અંદરની પૂજાઓ જે છે એ કેવી રીતે થાય, જૈનો કેવી રીતે આ કરે, દરેક ધર્મના અલગ અલગ લોકો પોતાના તહેવારો કેવી રીતે ઉજવે, એ આખા ઉજવીને અમે શીખ્યા છીએ. તો એને કારણે મે બી લકી એમાં કોઈ સવાલ જ નથી. તમે ગામડા ફરી શક્યા છો? કેમ કે જે વિચાર બીજની વાત કરી બહુ ઇઝીલી, કારણ કે મારા મમ્મી છે ને એ દુનિયાના શ્રેષ્ઠતમ થિયેટર ટીચર્સ, ધારો કે સ્ટેનિસ્લાવાસ્કી કહો કે બર્ટોલ્ડ બ્રેક્ટ કહો, એવી રીતે ઓગસ્ટો બોલ એ બહુ જાણીતું નામ છે. અને ઓગસ્ટો બોલ એ થિયેટર ઓફ ધી ઓપ્રેસ્ડ એ એમની શોધ છે થિયેટરની અંદર. અને એ ફોર્મેટ એવું છે કે હું તમારી વચ્ચે આવીને, આપણા ભવાઈથી થોડુંક નજીકનું ફોર્મેટ છે કે તમારી પાસે આવીને તમારા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર અમે નાટક ભજવીએ, એવું ભવાઈમાં થતું હતું. આમાં ફરક એ છે કે હું તમારા ગામમાં માની લો કે બહુ ડોમેસ્ટિક વાયલન્સ છે, હું તમારા ગામમાં આવીને ડોમેસ્ટિક વાયલન્સ વિશેનું નાટક ભજવું છું. અને જ્યાં ક્લાઇમેક્સ આવે છે ત્યાં હું નાટક અટકાવી દઉં છું અને પછી હું ઓડિયન્સને કહું છું કે આ પરિસ્થિતિની અંદર આ મહિલાએ શું કરવું જોઈએ, તમે કહો. અને એક પછી એક ઓડિયન્સમાંથી અલગ અલગ લોકો આવે, એ જાતે કહે, પછી તમે એને કહો કે તમે અમારા એક્ટરની સાથે આવીને ભજવો. પછી એ ભજવે. ધારો કે એમ કે એણે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ, તો અચ્છા તો પોલીસમાં ફરિયાદ કેવી રીતે કરવી જોઈએ, પોલીસ સ્ટેશનમાં શું કરવાનું, ચલો આપણે પોલીસ સ્ટેશન ભજવીએ, આ પોલીસ સ્ટેશન છે, આવો તમે, હવે મને કહો કે કેવી રીતે ફરિયાદ થાય. પછી એ કોઈક જગ્યાએ અટકે એટલે બીજી વ્યક્તિ આવીને એની અંદર એડિશન કરે, સો દેટ એક જ પ્રોબ્લેમનો ઓડિયન્સને સમજાય કે આ મને જે લાગતું હતું કે આનું આ એક સોલ્યુશન છે, એ સિવાય પણ આના 25 સોલ્યુશન્સ હોઈ શકે. સો મારા મમ્મી ઓગસ્ટો બોલ પાસે આ થિયેટર ઓફ ધી ઓપ્રેસ્ડ ભણ્યા. અચ્છા. અને પછી એમને મકાર્થર ફેલોશિપ મળેલી, એટલે 2 વર્ષ એમણે એની પર કામ કર્યું. અને એમણે પોતાની જિંદગીના 20 વર્ષ ગુજરાતના અલગ અલગ ગામડાઓની અંદર થિયેટર ઓફ ધી ઓપ્રેસ્ડની પદ્ધતિથી અપલિફ્ટમેન્ટનું કામ કર્યું છે વિલેજીસમાં. એટલે હું એમની સાથે નાની હતી ત્યારે આ બધા ગામડાઓમાં ફરી છું. એટલે કેડે તેડીને મને લઈ જતા હોય ત્યારથી લઈને હું એમની સાથે થિયેટર વર્કશોપ કરી શકું, એ એજ ગ્રુપ સુધીનો આખો સમય મેં અલગ અલગ ગામડાઓમાં કાઢ્યો છે. એટલે હું લીપણવાળા ઘરોમાં પણ રહી છું. એ જ્યારે થિયેટર વર્કશોપ કરતા હોય ત્યારે એ જ બધા બાળકો કે જેના મા બાપ કદાચ દેશી દારૂ બનાવતા હોય અને એના છોકરાઓ જે છે એ મારી સાથે કચરો વાળતા હોય, અમે ઝૂંપડી વાળતા હોઈએ. સો માય એક્સપોઝર ટુ વિલેજીસ ઓફ ગુજરાત ઇઝ વેરી લાર્જ. અને એને કારણે જ કદાચ એમની સાથે વાત કરવું મારા માટે અઘરું નથી, કારણ કે મારી પાસે એક્સપોઝર બહુ નાની એજથી છે. પછી લેટર એ એક્સપોઝર વિલેજીસથી લઈને દેટ હેવ એક્સપાન્ડેડ ટુ જેલ્સ ઓલ્સો. કારણ કે મારા મમ્મી જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન થકી સાબરમતી જેલની અંદર મહિલાઓ સાથે કામ કરતા હતા. તો એમાં કસ્તુરબાની કોટડીએથી નામનું એક મેગેઝિન ચલાવતા હતા કે જેમાં ત્યાંની જે સ્ત્રીઓ જે છે એ પોતાની આર્ટ એ મેગેઝિનની અંદર પ્રસ્તુત કરે. સો શી યુઝ ટુ ક્યુરેટ દેટ મેગેઝિન. એટલે રોજ સવારથી સાંજ સાબરમતી જેલ જાય, બધા ના મા બાપ ઓફિસ જાય, મારા મમ્મી જેલ જતો. તો ત્યાં જઈને એમની સાથે નાટકો ભજવ્યા હોય, એમની પાસે કવિતાઓ લખાવડાવી હોય, એમની પાસે ચિત્રો કરાવડાવ્યા હોય. બિકોઝ આપણી ભારતની જેલની જે પ્રથા છે એ એકમાત્ર આશ્રમ પ્રથા છે કે જ્યાં તમે
લોકોને એટલા માટે મૂકો છો કે જેનાથી પરિવર્તન આવે, નોટ જસ્ટ દેટ તમને સજા મળે છે. ઇટ્સ અ પ્લેસ ફોર રિફોર્મ. અને સો શી હેઝ બીન પાર્ટ ઓફ દેટ રિફોર્મ પ્રોસેસ. એટલે ત્યાં પણ તમને આવું ઘણું બધું મળે, કારણ કે ત્યાં પણ હું એમની સાથે ગઈ છું. અને તમે એ જે સ્ત્રીઓને મળ્યા હશો ઘણી બધી, એટલે તમે કહો ને કે તમારા માટે બહુ જ ગજબ છે એવા લોકોને જાણવું કે એણે માર ખાધો છે અથવા માર સહન કર્યો છે, પણ એવા લોકોને પણ મળતા હશો કે જેને આખી જિંદગી માર સહન કર્યો અને મારે એમનું કમ્ફર્ટ ઝોન થઈ ગયું, કે એમને કોઈ ફરક નથી પડતો એક લાફો પડે તો એ લોકો શું વિચારે છે? એમને મળ્યા પછી શું સમજાયું તમને? અને આવું ખાલી ફિઝિકલ મારની આપણે શું કામ વાત કરીએ છીએ? તમે કોઈ પણ કમર્શિયલ ગુજરાતી નાટક જોવા જાઓ કે જેની અંદર પત્ની જાડી છે ને સાસુ બાડી છે, આવી વાતો જ્યારે થતી હોય છે, ત્યારે ઓડિયન્સમાં બેઠેલી એ બધી જ પત્નીઓ જોર જોરથી હસતી જ હોય છે ને. દે નેવર થિંક that this is an offense to me or to my mother or to my father or to my womanhood. આ બૈરા તો આવા જ હોય એવું જ્યારે બોલાય છે ત્યારે they never take it as an offense કે આ અમારા વિશે કેમ આવી રીતે વાત થાય છે. સો અને ગામડાઓની અંદર તો તમે સ્પેશિયલી ફિઝિકલ વાયલન્સ વાળી જે પણ જગ્યાએ જાઓ છો ને, ત્યારે તમે એના શેરી નાટકો, મમ્મી તો શેરી નાટકો પણ કરતા, અમદાવાદમાં પણ ફરી ફરીને થાળીને વેલણ લઈને અમે લોકો જતા. તો એ બહુ તમને બહુ ક્લિયરલી દેખાશે કે કોઈ પણ નાટકની અંદર જ્યારે કોઈ એક પાત્રને માર પડતો હોય ત્યારે ફર્સ્ટ રિસ્પોન્સ ઓફ ધી એન્ટાયર ઓડિયન્સ ઇઝ ટુ લાફ, બિકોઝ દે ડોન્ટ નો કે આ મારી સાથે જે થાય છે એ જ કોઈ બીજી વ્યક્તિ સાથે થાય છે ને મને આ નથી ગમી રહ્યું એવું હું બહાર કેવી રીતે બતાડું? સો લાફ્ટર ઇઝ ધ બેસ્ટ માસ્ક ટુ સે કે આની જોડે કેવું થાય છે, because you cannot say કે આ મારી બી જોડે થાય છે and I just cannot take it. It requires a different level of guts. આ પેલા દેડકા જેવી વાત છે કે તમે ગરમ પાણીમાં એટલો સમય, હા, એટલે તમે હવે એટલો સમય ત્યાં રહ્યો છો કે હવે તમે કૂદીને બહાર નથી નીકળી શકતા. Those are the people who need people like you and I, no? પણ આના બે પર્સપેક્ટિવ પર હંમેશા બહુ ચર્ચા થાય છે કે ભાઈ દુનિયામાં દુઃખ ને સમસ્યાઓને બધું હંમેશા રહેવાનું છે, તમે આખો દિવસ દુઃખોની જ વાતો કર્યા કરશો, રોદણા રડ્યા કરશો, એની જ ચર્ચાઓ કર્યા કરશો, કે પછી જે છે એમ એને સ્વીકારીને હસવાનું આવરણ અથવા હસવું એને જ માનીને એના કમ્ફર્ટ ઝોનમાં આવીને એને સ્વીકારી લો તો તમે એમાંથી મુક્ત થઈ જશો. તો કોઈ માણસ તમને સતત મારી રહ્યું છે એ દુઃખનો સ્વીકાર કરવાની ક્યાં જરૂર છે? તમે એવા દુઃખનો સ્વીકાર કરો, માની લો કે કોઈનું અણધાર્યું મૃત્યુ થઈ ગયું જીવનની અંદર, એ તમે નથી બદલી શકવાના, બરાબર? અથવા તો તમારું બાળક જે છે એ ડિફરન્ટલી એબલ્ડ છે, એ તમે નથી બદલી શકવાના. તમને કોઈ માંદગી આવી જે અણધારી છે, બહુ બધા લોકો ટોબેકો કન્ઝ્યુમ કરતા હોય છે, કે છે કે એવા બધાને પણ તો કેન્સર થાય છે કે જે લોકોએ જિંદગીમાં આવું કંઈ નથી કર્યું, ગુપ્તાજી જેસી લાઈફ હો ગઈ છે. તો એ અણધાર્યું છે બધું, બરાબર? તો એ દુઃખ તો આવવાના જ છે. આ તો ધીસ ઇઝ અ મેન ક્રિએટેડ પ્રોબ્લેમ. એટલે મેન, આઈ ડોન્ટ મીન જેન્ડર, આઈ મીન હ્યુમન ક્રિએટેડ પ્રોબ્લેમ. તો એ દુઃખ લેવાની શું જરૂર છે? ત્યાં તો યુ કેન ઓલવેઝ ગેટ અપ એન્ડ સે દેટ આઈ ડોન્ટ ડિઝર્વ ધીસ. એને લાફ્ટરમાં કન્વર્ટ કરવાની કઈ જરૂર નથી. આઈ ડુ અન્ડરસ્ટેન્ડ દેટ કે તમે જીવનને લાઇટલી લઈ શકો છો, પણ હ્યુમિલિએટિંગલી લેવાની જરૂર નથી. આઈ એમ સેઇંગ દેટ હ્યુમરના અનેક પ્રકારો છે. આપણે ત્યાં પોપ્યુલર હ્યુમર એ હ્યુમિલિએશનનું હ્યુમર છે. કોઈકની મજાક ઉડાવવી, આપણને કોઈકને ઉતારી પાડવું, એ હ્યુમર, એ બધું પોપ્યુલર હ્યુમર છે. એનું રીઝન પણ બહુ ઓબ્વિયસ છે, કારણ કે એ ઇઝી છે. હ્યુમર બહુ જ અઘરું છે. જેટલા પણ હ્યુમરિસ્ટ જે કન્સિસ્ટન્ટલી લખતા હશે અને સારું લખતા હશે એમાં અથવા તો પરફોર્મર પણ, એક્ટર તરીકે પણ, આજે આઈ હેવ બીન એક્ટિંગ ફોર 35 years now. If you tell me there's a comedy play, I will freak out. I can do drama and I can do all the other things much easily, but to do humor is very difficult. તો એ કરવું, અમે રેડ એફએમ ની અંદર બકો નામનું એક સ્પાર્કલર છે, એ જ્યારે લખાઈ રહ્યું હતું ફર્સ્ટ ટાઈમ, જ્યારે અમે કન્સેપ્ચ્યુલાઇઝ એને કરી રહ્યા હતા, ત્યારે ભાર્ગવ પુરોહિત વોઝ અવર ક્રિએટિવ હેડ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ, અને મૌલિક એને લખી રહ્યો હતો. અને મેં
એઝ અ પ્રોગ્રામિંગ હેડ મેં મૌલિકને રિસ્ટ્રિક્શન આપેલું કે આમાં કોઈ પણ મિસોજની નહીં આવે. સો ઈ સેડ બિલકુલ પણ નહીં ટચ કરું તો તમે મને કેટલું બધું રિસ્ટ્રિક્ટ કરી દેશો, તો પછી આમાં મજા કેવી રીતે આવશે? એટલે તું ટ્રાય કર ને કે નથી લેવાનું આ, અને એ સિવાય ટ્રાય કર. મને લાગે છે 2012થી બકો છે રેડ FM પર, 2025 છે, આજ સુધી વી હેવ નોટ ટેકન અ સિંગલ મિસોજિનિસ્ટિક જોક ઇન દેટ, એન્ડ હી ઇઝ સ્ટીલ સો અમેઝિંગ. સો ઇટ ઇઝ પોસિબલ. પણ એ બહુ જ એટલું અઘરું છે કે એના માટે પણ પછી નથી રહેતું અઘરું. એ શરૂઆતમાં જ તમને એવું લાગે છે કે આ બહુ અઘરું છે, આમાંથી કંઈ નહીં નીકળે. આજે તમે મૌલિકને પૂછો, હી માઇટ નોટ સે ધ સેમ થિંગ બીકોઝ હી હેઝ બીન એબલ ટુ ડુ દેટ. એ પોતે ક્રિએટ કરી શક્યો છે. અને ઇન્ફ્લુઅન્સ ઓફ વિમેન ઇન યોર લાઈફ ઓલ્સો ચેન્જીસ દેટ. એ હેપી જેવી સ્ત્રીને પરણેલો, એની આટલી સુંદર બે દીકરીઓ છે. હી મસ્ટ હેવ ઇવોલ્વડ એઝ અ પર્સન ઓલ્સો, નો, ટુ રિયલાઇઝ. આઈ એમ નોટ સેઇંગ હી વોઝ નોટ ઇવોલ્વડ, હી વોઝ ઓલરેડી અમેઝિંગ. પણ બહુ જ ફરક પડે આજુબાજુની સ્ત્રીઓથી. એ ધેટ ચેન્જીસ યુ એઝ અ પર્સન. હા, ઇવન ગ્રુપમાં પણ કોઈ એક માણસ છે કે જે થોડું પ્રતિકાર નથી કરી શકતો, બોલી નથી કરી શકતો, એટલે એને ખેંચી પાડવી ને એને ઉતારી પાડવો, એ સૌથી વધારે આમ મજા આવે. વાત સાચી, આ બધાના જીવનમાં આની અસર થાય નહીં. ના, અને એ અમને જ્યારે બજાતે રહો શું છે એવું શીખવતા હતા ત્યારે બહુ સરસ રીતે સમજાવતા હતા કે તમને તમારા ફ્રેન્ડ્સની અંદર ખબર પડતી હશે કે દેર ઇઝ અ ટાઈમ જ્યાં સુધી તમે કોઈને ખેંચી શકો ને પછી તમને બાજુવાળી વ્યક્તિ કે હવે રહેવા દેજો, હવે વાત બગડશે. તો તમને એક્ઝેક્ટલી ખબર પડતી હોય છે. તો એટલે વી વર ટોલ્ડ કે જિસકી બજા રહે હો, જો બજા રહે દોનો કો મજા આના चाहिए, દેટ ઇઝ બજાતે રહો. એવું નહીં થવું જોઈએ કે પછી સામેવાળાને હવે એવું લાગવા માંડે કે મને ગમી નથી રહ્યું તમે જે મને કહી રહ્યા છે. પણ એ તમને કહી નથી શકતું, દેટ ડઝન્ટ મીન દેટ ધી અધર પર્સન ઇઝ ઓલ્સો એન્જોયિંગ દેટ હ્યુમર. ઇટ શુડ બી સમથિંગ દેટ ધ રિસીવર એન્ડ ધ ગિવર બોથ આર એન્જોયિંગ. તમે સૌથી પહેલા નાટક ક્યારે કર્યું હતું? ખૂબ નાનપણમાં કર્યું હશે, યાદ છે? વેરી યંગ. હું પહેલા તો ચાઇલ્ડ એક્ટર તરીકે બધા સ્ટેજ ઉપર ફરતી હતી, એટલે દેટ મસ્ટ હેવ બીન 3 or 4. ઓ બાપરે. અચ્છા, 3-4 વર્ષની ઉંમરે. એટલે એ પહેલાનું મને યાદ નથી. હઈશ તો કરી હું, પણ એ પહેલાનું મને નથી યાદ, કારણ કે તમારી ક્લિયર મેમરી બંધાવવાની જે શરૂ થાય એ પહેલાની બધી વાતો તમને લોકોએ કીધી હોય, પણ એ વાતોને કારણે જે મેમરીના પિક્ચર્સ બન્યા છે એ છે. મારી પોતાની મેમરી નથી, એ બોરોડ મેમરી છે. અને જ્યારે આ ગામડાઓમાં ફર્યા કે શહેરમાં શેરી નાટકો કરવા માટે ગયા, તો શું કોઈ એવા માણસો કે જેણે કંઈક છોડી દીધું હોય અથવા જે તમારામાં કશું કાપીને ગયા હોય, એવું કંઈ યાદ હોય તમને? કેટલું બધું. જેમ કે અમે મોંજી રુદરના ગામ ગયેલા, ચોખાની રોટલી પહેલી વાર ખાધેલી. એમને નાતબાર જ્યારે કરી નાખવામાં આવેલા ત્યારે ગામની બહાર જઈને રહેતા હતા અને નદીના કિનારા ઉપર એક બોટ રાખેલી એ લોકો નદીના બીજા કિનારે રહેતા હતા. અને એ વાર્તામાં અમને ખબર પડી, મમ્મી ત્યારે મોંજી રુદર પર ફિલ્મ બનાવી રહ્યા હતા, અને આઈ ગોટ ટુ નો કે એટલો બધો સમાજે વિરોધ કરેલો કે એમના હલેસા પણ લઈ લીધેલા. તો એ હાથેથી હલેસા બોટને ધક્કો મારી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. તમે આ પ્રકારના ડિટર્મિનેશન વેન યુ હિયર અબાઉટ પીપલ્સ લાઈવ્સ એન્ડ સ્ટોરીઝ એન્ડ હાઉ પીપલ સ્ટેન્ડ અપ ફોર વોટ દે બિલીવ ઇન, ઇટ બિલ્ડ્સ યુ અપ ડિફરન્ટલી. તમારું આખું metal, your canvas changes when you hear stories like this from childhood. અત્યારે બહુ કંઈક ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યું છે, અને એ છે કે જો તમે સ્ત્રીઓની આ પ્રકારની કોઈ કહાની કહો છો તો એક હિસ્સો છે સમાજનો જે એવું કહે છે કે તમે બહુ ચઢાઈ રહ્યા છો છોકરીઓને, અથવા તમે છોકરીઓને પુરુષની સામે ઊભી કરી રહ્યા છો, અને પછી જે બંને એકબીજાની સાથે આમ તો જે ચર્ચા કરી શકવા જોઈએ એ મેલ વર્સસ ફિમેલ થઈ જાય છે. તમે પોલિટિકલી જ્યારે આ પ્રકારની કોઈ સ્ટોરી કહો છો અથવા સમાજની સ્ટોરી કહી રહ્યા છો, ત્યારે એક તબક્કો એવું છે જેવું કહે છે કે તમે સમાજને અથવા એક સમુદાયને સરકારની સામે ઊભો કરી રહ્યા છો અથવા કોઈ એક વિચાર કે વિચારધારાની સામે ઊભો કરી રહ્યા છો. શું આ કહાની કહેતી વખતે અથવા વાત કરતી વખતે ક્યારે એનો ઉદ્દેશ્ય એ સામસામે કરવાનું હોય છે, અથવા એ સમુદાય જે આવું વિચારે છે એને તમે કઈ રીતે જુઓ છો? મને લાગે છે જે સમુદાય વિચારે છે એ એવું માને જ છે કે તમે એની સામે છો, એટલે તો એને એમ છે કે તમે એને પુરુષની સામે ઊભી કરવા માંગો છો. તો સો વોટ ઇઝ રોંગ વિથ ઇટ? ઇફ દેર આર ટુ પીપલ who's now going to stand equally, what is wrong with it? હું તો when people tell me કે તમે ખાસ સ્ત્રીઓની જ વાતો કરો છો, મને નથી લાગતું કે હું ખાલી સ્ત્રીઓની જ વાતો કરું. હું ખાલી
હું જેનેરિક વાત કરું છું ને ત્યારે તમારું અટેન્શન નથી જતું એની પર, કારણ કે હું જેનેરિક વાત કરું છું ત્યારે તમે એવું માની જ લો છો કે આ બધી પુરુષો માટેની વાત છે, અને મારે સ્ત્રીઓ માટે સ્પેસિફિકલી જુદી વાત કરવાની એવું, તો જ એ સ્ત્રીઓની વાત થશે. વોટ ઇઝ ફેમિનિઝમ? આખી ડેફિનેશનમાં જ પ્રોબ્લેમ છે લોકોની અન્ડરસ્ટેન્ડિંગમાં, રાઈટ? ફેમિનિઝમ ઇઝ નોટ અબાઉટ વિમેન. આ તો એ વર્ડ જ ખોટો ચૂઝ કર્યો છે ટુ એક્સપ્લેન દેટ થિંગ. એમાં ફેમિન આવે છે એટલે તમે માની લો છો કે આ સ્ત્રી લક્ષી વાત છે. આ તો એ વાત છે કે જે પણ જેન્ડરને કે કોઈને પણ કોઈ પણ ઓપોર્ચ્યુનિટી જે છે એ પોતાની લાક્ષણિકતા પર, પોતાની લાયકાત ઉપર મળવી જોઈએ, નહીં કે પોતાના જેન્ડર ઉપર. કોઈ પણ જોબ, અને એમાં રિપ્લેસમેન્ટની તો વાત જ નથી. તમે એવું કહેશો કે મેલ ક્રિકેટર જે રીતે બેટ્સમેન જે રીતે ફટકો મારી શકે છે, અથવા તો જે પેસની ઉપર શોએબ અખ્તર દોડી શકતો હતો, કોઈ સ્ત્રી પણ જે છે પેરેલલી એ જ પેસની ઉપર કરી શકે છે કે નહીં? એ બધું સરખું હોવું જોઈએ. I don't think women cricketers are fighting for that. They are not fighting for that. Physically, two of them are different. ઓલિમ્પિક્સની અંદર એ લોકોના માપ પણ અલગ અલગ હોય છે, કે વેઇટ લિફ્ટિંગમાં તમે કેટલા કિલો ઉપાડશો જે હાઈએસ્ટ હશે ને એ લોકો કેટલા કિલો ઉપાડશે એ હાઈએસ્ટ હશે. And the second age is different when they are running. So it is not that. It is that even if a girl wants to play cricket, she shouldn't be told કે તું છોકરી છે એટલે તારે ક્રિકેટ નહીં રમાય, કે તું છોકરી છે એટલે તારે દોડવાની જરૂર નથી, તું છોકરી છે એટલે તારે રેસલિંગમાં જવાની જરૂર નથી. That is what we are talking about when we are talking about equality. So it is not about આટલો વર્ષ સુધી તમે બધાને ત્રાસ આપ્યો હવે અમે ત્રાસ આપીશું. ઇટ ઇઝ નોટ ધેટ. હા, બદલો લેવો એ ન્યાય નથી હોતો. આટલી સરળ વાત નથી સમજાતી એકચ્યુઅલી. કે ધારો કે એક સ્ત્રી તરીકે હું કોઈ પુરુષને કોઈની સાથે વાયલન્સ કરતા જોઉં તો મારો રિસ્પોન્સ એ હશે કે હવે જો હું તને તારા જેવી થઈને બતાડું. મારો રિસ્પોન્સ એ હશે કે હું તને બતાડું કે આ થયા વગર પણ હું આ કરી શકું છું. હા. તો that is what the point is. It is not that I want to replace men. No, I want them to do their job right. Just be the best version of you. I will be the best version of me. Do you believe in marriage? લગ્નમાં ભરોસો છે? Oh, very much. Very much. I would be scared when people don't believe in it. હા, એટલે એવું થઈ રહ્યું છે, એટલે જ મારો આ પ્રશ્ન છે કે એક ખુલ્લા વિચાર કે સ્વતંત્ર સ્ત્રીની એક વ્યાખ્યા એ પણ થઈ રહી છે કે એ લગ્નમાં ભરોસો નથી કરતી અથવા એને લગ્નથી ડર લાગે છે. એમાં પણ એ છોકરીઓ, મતલબ હું જેટલા લોકોને ઓળખું છું એ લોકો સીધી રીતે જવાબદાર નથી, પણ એ લોકો જ્યારે એ પ્રકારનો વ્યવહાર, સામાજિક વાતાવરણ એ બધું જુએ છે ત્યારે એ પૂછે છે કે ભાઈ મને પૈસા માટે કે મારી કોઈ બીજી ફિઝિકલ નીડ માટે કે કોઈ પણ વાત માટે જો મને જરૂર નથી લગ્નની તો હું શું કામ કરીશ? પણ લગ્ન એના માટે છે જ નહીં. એટલે દેટ્સ ધ હોલ પોઈન્ટ, રાઈટ? કે અત્યારના સમયમાં લગ્ન એના માટે નથી. ધેર વોઝ અ ટાઈમ કે જ્યારે સ્ત્રીઓ પાસે પોતાનું ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ નહોતું, કે જ્યારે એમની પાસે પોતાની આઈડેન્ટિટી નહોતી, તો husband was the identity, family was the identity, children were the identity. મને યાદ છે કે મારા બા 80 વર્ષના થયા ત્યાં સુધી અમારે ત્યાં રસોડું સંભાળતા હતા. પછી એટ સમ પોઈન્ટ વી હેડ ટુ રિયલી કન્વિન્સ હર કે હવે બહુ થયું, યુ કેન રિયલી સિટ બેક. એમને જેવું એ સિટ બેક વાળું આવ્યું ને, શી ડાઈડ ઇન વેરી ફ્યુ યર્સ. કારણ કે એ જ એમની આઈડેન્ટિટી, એ જ એમનું સામ્રાજ્ય હતું. નાઉ આઈ એમ ટોકિંગ અબાઉટ સમબડી કે જે આપણે 100 વર્ષ પહેલાની વાત કરી રહ્યા છીએ, એમના જન્મ ને એમનું અપબ્રિંગિંગ, રાઈટ? અત્યારનો સમય એવો નથી. બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ મેરી સો દેટ સમબડી કેન ગીવ મી ફાઇનાન્શિયલ સપોર્ટ. એકચ્યુઅલી આજના સમયમાં પતિ પત્ની બંને એકબીજાને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવો પડે તો જ ઘર ચાલે એવી પરિસ્થિતિ આવી જ ગઈ છે. એટલે એ મને આપશે તો મને એનો કંઈ વાંધો નથી, પ્લીઝ આપો. I've been paying my bills alone. Somebody else should also participate. So I'm more than happy. That is not the problem. અને મને એવું પણ નથી કે હું તારા પૈસા નહીં લાવું, હું તારું આમ નહીં લાવું. ના, હું તારું બધું લઈશ, લેતો આવતું તારે જે લેતો આવવું હોય. પણ આઈ થિંક ધી આઈડિયા ઇઝ કે તમે એવી કોઈ વ્યક્તિ સાથે જીવન જીવી શકો કે જેની સાથે તમને બધું શેર કરવાની મજા આવે. વેન યુ ગ્રો ટુગેધર, સમબડી હુ ચેલેન્જીસ યુ, હુ ગિવ્સ યુ. જે વાતાવરણ મને અપબ્રિંગિંગ વખતે મળ્યું છે એ વાતાવરણ હું અહીંથી પણ આગળ જ્યારે લાઈફમાં ગ્રો થઈ રહી હોઉં ત્યારે મને આપી શકે ને હું કોઈ બીજાને આપી શકું. અમે બંને એકબીજાને સાથે ધ બેટર વર્ઝન ઓફ અસ બનવામાં મદદ કરીએ.
અને મે બી ટુગેધર વી કેન કમ અપ વિથ અ બ્યુટિફુલ ચાઇલ્ડ કે જે વિચ વુડ બી અનધર બ્યુટિફુલ કોન્ટ્રીબ્યુશન ટુ ધ વર્લ્ડ. તમે તમારાથી પૂરતો પ્રયત્ન કરો, પછી તો જે છે તે એની જિંદગી છે. પણ ઇફ યુ વિલ નોટ, હુ વિલ? પણ એકચ્યુઅલી છોકરીઓને હવે આમ બીજા ઘરે જતા, પોતાનું ઘર છોડતા બધું કરતા બહુ જ આમ ડિસ્કમ્ફર્ટ ફીલ થઈ રહ્યું છે. મને તો આઈ નો સો મેની ગર્લ્સ કે જે મેરેજ મારી બધી ફ્રેન્ડ્સ તો બહુ હેપી છે. ના એટલે હું તો બહુ ખુશ છું. આઈ એમ મેરી, આઈ એમ સો હેપી, અને હું તો પ્રમોટ કરું છું મેરેજ કરવા જોઈએ ને. યા, પણ એટલે આઈ થિંક ઇટ ઇઝ ઓલ્સો ધેટ કે તમારી આસપાસના જે કપલ્સ છે એ લોકોનું જીવન કેવું છે, એ લોકો હેરાન થઈ રહ્યા છે કે ખુશ છે. જેમ કે હમણાં મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એની 10th વેડિંગ એનિવર્સરી હતી, તો મારા બીજા એક ફ્રેન્ડ સાથે હું શેર કરતી હતી કે આ લોકોની 10th વેડિંગ એનિવર્સરી છે. તો એણે મને તરત પૂછ્યું કે મને કે માંડ ગયા. તો મેં કીધું ના, એ લોકો 15 વર્ષથી ડેટ કરતા હતા, પછી 10 વર્ષના લગ્ન ગયા, એટલે 25 વર્ષ ગયા. અને મેં કીધું 10th એનિવર્સરી હતી, તો એનો હસબન્ડ કે 10માં શું આટલી બધી ખુશ થાય છે, તો આપણે કેટલા બધા કાઢવાના છે. સો દે આર લાઈક ધેટ. એટલે તમારી આસપાસ શું ઇન્ફ્લુઅન્સ છે ઓફ મેરેજ, ઓફ કપલ્સ, ઓફ રિલેશનશિપ્સ, એ તમારી એની અંદરની ફેથ જે છે એ ઊભી કરે છે. તમારા મા બાપ કેવું જીવન જીવ્યા છે, એમણે એકબીજાને કેવો સાથ આપ્યો છે, તમારી આસપાસના કાકા કાકી, મામા મામી, માસી ફોઈ, તમે જોઈન્ટ ફેમિલીમાં રહ્યા છો કે સોલો ન્યુક્લિયર ફેમિલીઝની અંદર રહ્યા છો, એ તમારી ડેટિંગ હેબિટ્સ કેવી રહી છે. ડુ યુ બિલીવ ઇન મોનોગમી? તો દેર આર અ લોટ ઓફ થિંગ્સ લાઈક દેટ. એટલે જે માણસ એક જોબને કમિટ નથી કરી શકતું, તે લાઈફ પાર્ટનરને કેવી રીતે કમિટ કરશે? હ્યુમન સોસાયટી મોનોગમી છે, શું માનો છો તમે? તમારો ઓપિનિયન શું કે છે આ વિષય પર? એટલે ડુ આઈ બિલીવ દેટ હ્યુમન્સ વર મેન્ટ ટુ બી મોનોગમિસ્ટ? ઇઝ ધેટ વોટ યુ આર આસ્કિંગ? નહીં, પણ જનરલ આજુબાજુ તમે જે જોઈ રહ્યા છો એ જોતા. હા, મોસ્ટલી ના. કારણ કે એટલે આઈ એમ અગેન્સ્ટ ધ ફેક્ટ દેટ તમે એક ટાઈમે મલ્ટિપલ પાર્ટનર્સ જોડે છો અને તમારા પાર્ટનર્સને નથી ખબર. આઈ એમ અગેન્સ્ટ દેટ. પણ શું હું એમ માનું છું કે જિંદગીમાં એક માણસને પ્રેમ કર્યો પછી તમે ફરીથી પ્રેમ કરી જ નહીં શકો, તમે કોઈ બીજી વ્યક્તિ સાથે જીવન જીવી જ નહીં શકો, એકવાર તમારી લાઈફમાં કોઈ આવી ગયું પછી બીજાને આવવાની જગ્યા હોય જ ન શકે, તમારી એક રિલેશનશિપ ખોટી થઈ, ધારો કે ફેલ ગઈ, કે કોઈ ખોટું પાત્ર તમારા જીવનમાં આવી ગયું, તો તમને એને બદલવાનો અધિકાર જ નથી, એવું નથી માનતી. સો આઈ ડુ બિલીવ દેટ it takes a while to find just the right person for you. It is not so easy. You don't wake up and violins play and you find somebody. એટલે પોએટ્રી, ફિલ્મો, પુસ્તકોએ, જબ વી મેટ જેવી ફિલ્મોએ, DDLJ, આપણા બધાની અંદર એવી ઇમ્પ્રેશન બાંધી છે કે મેં બડી હોકે શાદી કરના ચાહતી હું, or you know, that becomes the purpose of your life. But before you find the purpose, if you find the lover, then lover will become the purpose. So then that's a concern for anybody. I'm not just saying for women, for men and women both. એટલે તમે, it's strange, you know, the hormones come at a play at an age where ideally you are not પ્રિપેર્ડ મેન્ટલી, પણ તમને કશું ખબર અને તમે તમારી આઈડેન્ટિટી વિશે ક્લિયર નથી, then the hormones become your identity at that point. પણ આપણે ઇનફ વાત હોર્મોન્સ વિશે કરતા નથી આપણા ફેમિલીની અંદર. 16 વર્ષ કી વાલી ઉંમર કો સલામ. પ્યુબર્ટી વિશે વાત નથી કરતા. એટલે એની સાથે શું શું બદલાવ આવશે, એમાં આજે થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, અને એ ધારો કે થાય તો આ કેટલું બધું ખરાબ વિચારે છે, આની કેટલી હલકી માનસિકતા છે. Either family will treat it like that, or the family will say, "Are jalsa karo, maja karo, zindagi ni andar." So that right balance of education about your body, changes, needs, attractions, એ જો enough થાય તો this will not become complication. But I also believe કે understanding that who is a right partner, માં physicality plays as bigger role as the chemistry plays the role.
so many marriages break because they are physically not compatible. True. અને એનું સોશિયલ કોન્વર્સેશન બહુ મિનિમમ છે. હા, ના થતું જ નથી, તો ટેબુ છે બહુ મોટું. તો પણ એ once you marry, ધારો કે if that is how you have found your partner for the first time, તો that's when you realize if it has worked well, તો તમને એમ થશે કે thank God. બાકી આખી જિંદગી તમે કેવી રીતે આમાં જીવત? કારણ કે physical need is also a very dire need of any relationship survival. એટલે 140 કરોડના દેશને આ વાત કરતા કેમ શરમ આવે છે તે આખો વિચાર મને નથી સમજાતું, કે દુનિયાનો સૌથી વધુ પોપ્યુલેટેડ દેશ છીએ આપણે. એટલે વાત આપણને તો કરવામાં શરમ ન જ આવવી જોઈએ આ વિશે વાત કરતા. ટ્રુ. છેલ્લો પ્રશ્ન મારો, પોલિટિક્સ માટે ઘણા બધા લોકો, મેં જ્યારે હું જોઈ રહી હતી તમારી પ્રોફાઇલ, ઘણા બધા લોકો પોતાની જાતે એવા અઝમ્પશન લગાવતા હોય છે કે આ તો આ પાર્ટીને ફેવર કરે છે, અથવા આ ચોક્કસ વિચારધારાને માને છે, અથવા આ તો આવું જ બોલશે, એ પ્રકારના પણ ઘણા બધા પૂર્વાગ્રહો હોય છે. ખાસા વર્ષો સુધી સાંભળ્યા પછી કાં તો એ લોકો એ સંપૂર્ણ નહીં સાંભળ્યા હોય એવું પણ બની શકે. તો તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે જે તમે આર્ટના માધ્યમથી બદલાવ કરવા માંગો છો એ તમે રાજનીતિના માધ્યમથી પણ બદલી શકો છો? ના, મને નથી આવ્યો એવો વિચાર. આઈ એમ અ સ્ટેન્ડિંગ પોલિટિશિયન. આઈ ડોન્ટ નીડ અ સીટ. This is a borrowed statement of Kamala Hassan before he joined politics. But I very strongly believe કે તમે જ્યારે કોઈ પાર્ટી સાથે નથી ત્યારે તમે લોકો સાથે છો. True. અને I want to stay in that space. મને એવું લાગે છે કે તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે જ્યારે જોડાઈ જાઓ છો ત્યારે તમે એમના પછી તમે એના સારા સાથે જોડાવશો, પણ તમે એના ખરાબ સાથે પણ જોડાઈ રહ્યા છો. અને તમારે પછી એનો ઢાંક પીછોડો દરેક રીતે કરવાનો આવશે જ. અને there is no party that will allow you to say કે અમારામાં ખામી છે, that we are wrong and we shouldn't have done this. And have you ever been invited? Oh yeah, many a times. Okay. Many a times. હું 2008થી અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝમાંથી લોકોએ આવીને કીધું હોય કે અમારે ટિકિટ આપવી છે, એવો અનુભવ કરતી આવી છું. Okay. પણ મને નથી જોઈતી. અને નથી જોઈતી એની પાછળનું કારણ એ જ છે કે મને એવું લાગે છે કે સ્વતંત્ર મંતવ્યને દબાવી દેવાનો એ સૌથી સહેલો રસ્તો છે. એમને આપણા કરી લો, જેને કારણે એ કંઈ ના કહી શકે. અને મારે I prefer my freedom to say what I want to say. And I'm generally not, I'm a very strong believer that I'm not against a party, I'm pro people. So there's a difference between the two, and somehow આપણે એ ડિફરન્સ ભૂલી ગયા છીએ. If I'm against A, that doesn't necessarily mean that I'm B. supporting B. હા, very true. Because કોઈલા MCQ થોડા જ ABCD માંથી ક્લિક. હા, તો એ તમને પણ જે વ્યક્તિ કહે છે કે આ તો આ જ પાર્ટીમાં જશે, એ એકચ્યુઅલી તમને એની કોમેન્ટ વાંચીને ખબર પડે છે કે એની પોલિટિકલ માનસિકતા શું છે. કારણ કે એને એવું લાગે છે કે આ મારી માનસિકતાથી અલગ છે, એટલે હું એને અત્યારે ગાળ દઉં છું અને આ પોલિટિકલ માનસિકતા તરફ જવા માંગે છે. મારી પાસે ઇનફ એન્ડ મોર ઓપોર્ચ્યુનિટીઝ રહી છે આ ખેડાણ કરવાની, ને હું બહુ ક્લિયર છું કે મારે ખેડાણ નથી કરવું. આઈ નો દેટ દેર ઇઝ અ લોટ મોર પાવર when you are in that space to bring change. જે એક આર્ટિસ્ટ તરીકે કદાચ તમારી પાસે એટલો મોટો નથી, કારણ કે લોકો આર્ટને એટલી સિરિયસલી લેતા નથી. આર્ટ માટે લોકો પૈસા આપવા બી તૈયાર નથી. બરાબર, મફત ટિકિટ આપતા હોય તો તમે શાહરુખ ખાનને ક્યારે એવું નથી કીધું કે મફત ટિકિટ આપ તારું પિક્ચર જોવા આવીએ, પણ તમે દેવકીને ઓળખતા હો તો તમે એને ચોક્કસ એવું કહેશો કે મફત ટિકિટ આપ તારું નાટક જોવા આવીએ. સો દેટ ઇઝ અ વેરી કોમન થિંગ. પણ પીપલ હેવ ફોરગોટન કે કોવિડની અંદર આટલા બધા ખરાબ સમયમાં આખી દુનિયા આર્ટ ઉપર જ સર્વાઈવ કરી ગઈ. હા, વેરી ટ્રુ. નેટફ્લિક્સ હોટસ્ટાર ના હોત તો શું થતું? હું ઘણી વાર વિચારું છું. ડિપ્રેશન આવી જતું. આ તો તમે તો એવા પ્રસાર માધ્યમની વાત કરો છો કે જે કોઈ બીજાએ સર્જ્યું છે. પણ ધારો કે મારી બાલ્કનીમાંથી સામેવાળી બાલ્કની સાથે હું અંતાક્ષરી રમું. હા, વેરી ટ્રુ. અથવા તો હાઉઝી જેવી ગેમ્સ જે છે એ લોકો જ્યારે રમતા હતા, ધીસ ઇઝ ઓલ આર્ટ. આ બધું જે છે એ કોઈને કોઈ કલાનો ભાગ છે. એ રમતોનું ક્રિએશન હોય કે અંતાક્ષરીનું ક્રિએશન હોય કે લોકો એકબીજાને વાર્તાઓ કહેતા હોય કે ઘરની અંદર મા બાપ બાળકો સાથે વધુ સમય વિતાવવા માંડ્યા હોય તો જે અપબ્રિંગિંગમાં કરતા હોય, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક આર્ટ જવાબદાર રહે છે.
લોકોએ ચિત્રો કર્યા છે ને ક્રાફ્ટ કર્યું છે ને ઘરની અંદર રસોઈ કરી છે બહુ ક્રિએટિવ થઈ ગયા હતા બધા. પેલી કોફી કઈ હું ભૂલી ગઈ, અરે ડાલ્ગોના. ડાલ્ગોના બહુ જ ક્રિએટિવ થઈ ગયા હતા કોવિડમાં. મતલબ માણસને પોતાની સ્પેસ મળે તો ઘણું બધું કરી શકે છે. Absolutely. અને મને યાદ છે ને અમે લોકોને શીખવતા હતા હોટેલની અંદર તમે પેલું કોઈ હોટેલની અંદર રહેવા જાઓ તો પેલા ટોવેલ્સમાંથી હંસ કેવી રીતે બનાવાય ને ઓલ ઓફ ધેટ. સો લોટ ઓફ સ્ટફ વી લર્ન્ટ એન્ડ વી વર ટીચિંગ અધર પીપલ. તો એટલે પણ એ આર્ટ તમારી માનસિકતા હંમેશ માટે બદલી નાખે છે એવું જો હોત તો પછી આપણે આવા ન થઈ ગયા હોત પાછા. તો તમારા રામાયણ ને મહાભારતે તમને કળિયુગ સુધી જવા જ ન દીધા હોત. એ એટલા મોટા એપિક્સ ભારતની પાસે છે કે એની અંદર તમારી પાસે દરેક શિક્ષણ છે કે શું ન કરવું. તો તમે દ્રૌપદીના ચીરહરણમાંથી શીખી ગયા હોત અત્યારે ભારતમાં કોઈ રેપ ના થતા હોત, કે સીતાના હરણમાંથી શીખી ગયા હોત ભારતની અંદર કોઈ પણ એબડક્શન ના થતા હોત, રાઈટ? અથવા તો કોઈ ભાઈ ભાઈ વચ્ચે વેર ના થતા હોત. એટલે વી આર નોટ લર્નિંગ ફ્રોમ આર્ટ સમહાઉ. આઈ એમ નોટ હું નિરાશ પેસિમિસ્ટિક નથી, પણ હું ઓવર એસ્ટિમેટ નથી કરતી આર્ટને કે આ જ જીવન બદલી નાખશે. મને એવું લાગે છે કે એની બહુ ધીમી અસર છે અને એ તમારું હૈયાધારણ કે સધિયારો છે. જ્યારે દિલ તૂટે ત્યારે કવિતાની જ જરૂર પડે છે. તો તમારી આંખોને સારું લાગે છે જ્યારે તમે મંદિરની અંદર પેલી કલાકૃતિઓ જુઓ છો ત્યારે. તમારી મૂર્તિ કેટલી મનમોહક છે એનાથી તમારી ઈશ્વરની અંદરની શ્રદ્ધા જે છે ને એ વધુ મજબૂત બને છે. તમે લાલાને જ્યારે વાઘા પહેરાવો છો ને ત્યારે તમારી અંદરનું માતૃત્વ જે છે ને એ બહાર આવે છે. તો આર્ટના એક્સપ્રેશન આપણી પાસે બહુ બધા છે અને એ જીવન સાથે અનેક રીતે સંકળાયેલું છે. એ તમારું પોલિટિક્સ બદલી શકે છે કે નહીં એના વિશે મંતવ્યો બધાના અલગ અલગ હોઈ શકે, પણ એનું કોઈ જ દાયિત્વ નથી અથવા તો એની કોઈ ઇમ્પેક્ટ નથી એવું નથી. તમે જ્યારે સધિયારો આપવાની વાત કરી ત્યારે હું એ વિચારતી હતી, વાત સાચી છે કે મૂર્તિ જેટલી આકર્ષક હોય અથવા જે રીતે બનાવેલું હોય, વાતાવરણ એમ્બિયન્સ જે રીતે ઊભું કર્યું છે, મ્યુઝિક કયું વાગી રહ્યું છે, બાજુમાંથી પવન કેવી રીતે આવી રહ્યો છે, બધું જ માણસના મન પર બહુ મોટી અસર કરે છે. શ્રદ્ધા પછી ત્યાંથી બહુ ચર્ચાનો વિષય આવે છે. તમને શ્રદ્ધા છે ઈશ્વરમાં કે પછી બીજી કોઈ પણ રીતે ક્યાંય પણ? મને શ્રદ્ધા છે. અકુપારની અંદર એક બહુ સરસ સીન છે કે જેની અંદર બે સ્ત્રીઓ રેલવે સ્ટેશનની ઉપર રેલવેના પાટાની પાસે આવીને ઊભી રહે છે બાળક લઈને. તો ટ્રેનનો એન્જિનવાળો જે છે એ ટ્રેન રોકે છે, નીચે ઉતરીને પેલી બહેનોને પૂછે છે કે શું છે અહીંયા? તો કહે છે કે ના, બસ માનતા છે કે મારો છોકરો જે છે ને એ ચાલતો નહોતો અને પછી એટલે હું રોજ અહીંયા એને ટ્રેન બતાડવા માટે લઈને આવતી હતી. તો મારો આ છોકરો જે છે ને તારી ટ્રેનને ચાલતી જોઈ અને ચાલતો થઈ ગયો. એટલે ધ્રુવ દાદાએ જે પાત્ર ઊભું કર્યું છે નાયક, એ હસે છે ને એને કહે છે કે તું ગાંડી છું કે આવું હોય કોઈ દિવસ કે ટ્રેનને જોઈને છોકરો ચાલતો થઈ જાય? તો કે આ તો લોઢાનું યંત્ર છે, આ કોઈ દેવી દેવતા નથી, લોઢાનું યંત્ર છે, એનાથી કેવી રીતે કોઈ ચાલતું થઈ જાય? એટલે પેલી પોતાની થેલીમાંથી બાટ કાઢે છે, લોખંડનું બાટ, અને કહે છે કે લે આ લોખંડનું બાટ છે ને અને આ લોખંડના પાટાની ઉપર દોડાવ, કે દોડાવ કે વાતો કરે છે એમ કહીને જતી રહે છે. પેલો એન્જિન વાળો જે છે એ આ માણસને કહે છે કે તમે વિચારો ને તો આ બાઈની શ્રદ્ધા જે છે એ એન્જિનમાં નહોતી, પાટા ઉપર પણ નહોતી, એ જે માનતી હતી ને એ માન્યતામાં હતી. વોટ ઇઝ મેનિફેસ્ટેશન? વોટ ઇઝ ડ્રીમિંગ અબાઉટ સમથિંગ? શું મને સપનામાં વિશ્વાસ છે? હા છે. શું મને એમ્બિશનમાં વિશ્વાસ છે? હા છે. શું મને તમારી અંદરના સત્વની અંદર વિશ્વાસ છે? હા છે. શું મને બીજા જીવની લાયકાત કે એની સજ્જતામાં વિશ્વાસ છે? હા છે. હું જે બોલું છું એ તમે ઝીલી રહ્યા છો એ વાતમાં મને વિશ્વાસ છે? હા છે. તો જો કોઈ શ્રદ્ધા જ નહીં હોય તો હું તો નેક્સ્ટ શ્વાસ જ નહીં લઈ શકું ને.
આ શ્વાસ લેવા લાયક જગ્યા છે? Cynicism comes out of no faith, no trust. So I have faith. Does my faith get shaken? Yeah. ક્યારે? તમે ફેથને રિલિજનની સાથે જ જોડવા માંગો છો કે સ્પિરિચ્યુઆલિટી સાથે જોડવા માંગો છો? દેટ્સ ઓલ્સો અ ક્વેશ્ચન. Then in that case I'll tell you that I would question it because I think મારી પાસે છે વિચાર, તો મારા વિચાર હું વિચારી શકું છું એટલે મને પ્રશ્નો થાય છે. પણ એવું નથી કે મને તમે જે પણ જવાબ આપશો એ બધા પર મને અશ્રદ્ધા જ થશે, કારણ કે હું સવાલ પૂછવા માટે નથી સાંભળી રહી. મને એ જવાબથી જો સંતોષ મળી જાય તો હું નહીં પૂછું બીજો સવાલ. પણ જ્યાં સુધી મારી ભૂખ છે કંઈક નવું જાણવાની, કંઈક નવું સમજવાની, એટલે જ્યાં સુધી પૃથ્વી ગોળ છે એવી નહોતી ખબર ત્યાં સુધી બધાને શ્રદ્ધા હતી જ કે પૃથ્વી ફ્લેટ છે, ચોરસ છે. બરાબર? એટલે જ્યાં સુધી તમને નથી ખબર ત્યાં સુધી તમે શ્રદ્ધાનો જ સહારો લેવાના છો ને. પછી ઇવેન્ચ્યુઅલી તમને ખબર પડશે તો એ બિલીફ બની જશે, પછી એ પાછું ચેન્જ થશે. પણ હું ધર્મની એ સંકુચિત માનસિકતામાં નથી માનતી કે દરેક ધર્મ જે છે એ અલગ અલગ છે. પાણીનો ગુણધર્મ છે કે એને લિક્વિડ રહેવાનો છે, બરફનો ગુણધર્મ છે કે ઠંડો હોય, આગનો ગુણધર્મ છે કે દજાય. ધર્મ જે છે એ તો એક જ હોય, પંથ જે છે તે અલગ અલગ હોઈ શકે. હું એને આ રીતે જોઉં છું, તમે એને આ રીતે જુઓ છો, ધીઝ આર પર્સપેક્ટિવ્સ. પણ મારે તમારી જગ્યાને અને તમારે મારી જગ્યાને આપણે જો કો એક્ઝિસ્ટ કરવું હોય તો આપણે એકબીજાની સ્પેસને રિસ્પેક્ટ કરવું જોઈએ. આમાં કેવી રીતે અનધર બિલીફ હોય? ઇફ યુ વોન્ટ ટુ સર્વાઈવ વી વિલ હેવ ટુ કો એક્ઝિસ્ટ. અને રિલિજિયસ બેટલ જેટલી પણ થાય છે, ઇવન ભારતમાં પણ જે સંઘર્ષો થાય છે અથવા થઈ રહ્યા છે, એને તમે માત્ર રાજનૈતિક જુઓ છો? હા, એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. કારણ કે તમે વિચાર કરો કે આટલા 1000 વર્ષ પહેલા કોઈએ કેટલું ક્રિએટિવલી આટલા બધા જુદા જુદા ધર્મો બનાવ્યા છે. ઇટ્સ સો બ્યુટિફુલ કે આપણી પાસે આટલા બધા વિચારો છે. આપણે કોઈ એક જ માન્યતાને નથી માનીને ચાલતા. તારી પણ એક માન્યતા છે, મારી પણ એક માન્યતા છે, અને આપણા બંનેની માન્યતા એક જ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને એક સાથે જમીને ઉછરી શકે છે. ધીસ ઇઝ સો વન્ડરફુલ. આપણી તો સૌથી મોટી સ્ટ્રેન્થ છે આ. હવે તમે ધ મોમેન્ટ યુ ગોઈંગ ટુ સે ધેટ સેક્યુલર છે એટલે આ પર્ટિક્યુલર પાર્ટી, ધીસ ઇઝ નોટ અબાઉટ ધેટ. હું તો તમને પ્રાણીઓની વાતમાં પણ એ જ વસ્તુ કહીશ કે તમે એવું માનીને બેઠા છો કે આખી ધરતી તમારી છે. એક ચમચીની અંદર સમાઈ જાય એવડો કોરોના વાયરસ જે છે એને આખી દુનિયાને સ્થગિત કરી દીધેલી. જે દેખાતું નથી એવું જંતુ દુનિયાને રોકીને બેઠું છે. તો જો એ લોકો આ જીવો જે છે, બાકી બધા જીવો જે આપણાથી કરોડો ગણી વધુ સંખ્યામાં છે, એ કોક એક દિવસ પોતાના પર આવશે તો આપણો કેવો વારો પાડી દેશે. વાત સાચી. તો એ ઈગો લઈને ક્યાં ફરવાનું કે મેરા ये धर्म और मैं ये मेरा बिलीफ ये मेरा ऐसा ये मेरा वैसा ये. થોડું હિમાલય તરફ જાય તો બધાનો હું ઓગળી જાય. આપણે નેચર પાસેથી, આપણી આસપાસની પૃથ્વીના પોતાના જ સર્જનો પાસેથી એટલું નથી શીખતા કે જેને કારણે આપણે પોતાની જાતને થોડા હમ્બલ, મોડેસ્ટ, આઈ એમ હિયર ટુ લર્ન મોર સ્પેસમાં રાખી શકીએ. કારણ કે માનવ જાત આટલા વર્ષોમાં આટલી ઇવોલ્વ થઈ છે ઇન કમ્પેરિઝન ઓફ ઓલ ધી અધર એનિમલ્સ બીકોઝ વી કુડ એનાલાઇઝ. આપણી પાસે એનાલિસિસનો પાવર છે, પણ હવે મારે વાપરવો જ નથી એનાલિસિસનો પાવર. તો પછી તો કે સ્ટોપ ગ્રોઈંગ. છેલ્લે તમારી પાસેથી અકુપારનું પેલું ડાયલોગ સાંભળ્યું? મેં એટલે છેલ્લે રાખ્યું. I was just kidding. પણ અકુપારનો અમે 2012 થી ભજવીએ છીએ અકુપાર. એટલે જો તમે હજુ સુધી અકુપાર ના જોયું તો તમે બહુ જ મોડા છો. નેક્સ્ટ ક્યાં થવાનો છે શો એ પણ કહી દો તો જે લોકો મોડા છે લોકો જઈ શકે. અમે હમણાં જ ભજવીને આવ્યા વાપીની અંદર. ઓકે. અને હવે મોસ્ટલી સુરતમાં ભજવીશું. ઓકે. બિફોર ધ વર્લ્ડ થિયેટર ડે, એટલે ઇન નેક્સ્ટ ફ્યુ વીક્સ વી આર ટોકિંગ અબાઉટ ધેટ. અને હોપફુલી અમદાવાદની અંદર વેરી સૂન વિલ બી ડુઈંગ વન શો. પણ અકુપાર જેણે નથી જોયું એને થોડુંક બેકગ્રાઉન્ડ આપી દઉં કે આ નાટક જે છે એ સાસણ ગીરની અંદર રહેતા માલધારી અને વાઇલ્ડ એનિમલ્સ કેવી રીતે કો એક્ઝિસ્ટ કરે છે એના ઉપરની વાત છે.
અને જે ડાયલોગની તમે વાત કરી રહ્યા છો એ ગીરના જંગલની અંદર કોઈકે ટ્રેપ ગોઠવીને સિંહ માર્યા છે એવી વાત ખબર પડે છે. એટલે મારું પાત્ર સાંસાઈ કે જે જંગલમાં રહે છે અને ત્યાંની એક ચારણ કન્યા છે, એ બધા છકડાવાળાઓને ભેગા કરે છે અને એમને કહે છે કે આપણે શોધી કાઢવું પડશે કે કોણે આવું કર્યું. આપણા ઘરમાં આવીને કોઈ સિંહને મારી જાય, આવું તો કેવી રીતે ચાલે? એટલે એ લોકો બધા એમ કહે છે કે અમને શું ખબર હોય, અમે તો અલગ અલગ ગામોના છીએ, અમારે ત્યાં તો નકશા પ્રમાણે ગીર પણ નથી લાગતી, અમે થોડી જોઈએ કે આ માણસો ક્યાંથી આવે છે, કોણ આવે છે ને શું કરીને જાય છે, અમે તો અમારા કામમાં હોઈએ. આવા બધા અલગ અલગ લોજિક્સ આપે છે, જેના રિપ્લાયમાં સાસાઈ જે વાત કરે છે એ લાઇન્સ જે છે એ આ પોપ્યુલર ડાયલોગ બન્યો છે કે ગઈડના નામે તમારી કેરીઓ વેચો, ગઈડના નામે તમારે ઘી વેચો, ત્યાં યાદ નથી આવતું કે અહીંયા ગઈડ નથી લાગતી ને? એ નકશા પ્રમાણેની ગઈડ જે છે ને, આ ટુરિસ્ટ સારું રાખવાની હું, આપણે તો જ્યાં જ્યાં હાવસ ફરે ને ત્યાં બધે ગઈડ. પછી એ ઘેડના દરિયે પૂગે, બૈડાના ડુંગરે કે ઠેઠ અમદાવાદની ભાગોળે, આપણે તો પાણાથી લઈને માણા સુધી હંધાઈ નીચે ત્યાં કરવાની શું? આ હાવજુ વધી ગયા એટલે બારો નીકળી ગયા, એ બધી વાતો છાપાની. સાચી વાત તો એ છે કે આપણે ગઈડની માલિકોર ઘૂસ્યા, તોય ગઈડના જીવ માતરે આપણી અમન્ય રાખી. એની જમીન જીમ જીમ દબાતી ગઈ, ઈમી અંદર જાતા ગયા. પછી હાવ જોઈએ કે જીવ માતર જાય ક્યાં? પછી આપણે એની અમન્ય હાવ ન રાખીએ ને તો એ આપણી અમન્ય ન રાખે, એ એની મોજ પ્રમાણે હાલે છે, એને હાલવા તો દો. સાંસાઈનો આભાર, ધાડ પાડતી સ્ત્રીનો આભાર, અને બધાને ભેગા થઈને જે દેવકી બને છે એને પણ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.